ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે ગંભીર વળાંક ઉપર આવીને ઊભું છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એવું કહ્યું છે કે ખોમેનીને અમે નહીં મારીએ ત્યાં સુધી અમે જંપવાના નથી. બીજી બાજુ ઈરાને એવું કહ્યું છે કે ઇઝરાયલ હુમલા ભલે બંધ ના કરે પણ અમે ઇઝરાયલને હવે છોડીશું નહીં. અમેરિકામાં ટ્રમ્પની ભૂમિકા હવે બહુ જ શંકાસ્પદ બની છે. શાંતિની વાર્તા કરતા ટ્રમ્પ હવે મિડલ ઇસ્ટ તરફ અમેરિકાની વોરશિપ રવાના કરી છે. એટલે કંઈક મોટું થવાના એંધાણ ચોક્કસ છે. નમસ્કાર. ઇઝરાયલ અને ઈરાનની જે યુદ્ધની સ્થિતિ છે એમાં હવે વિશ્વના અલગ અલગ દેશો કોણ કોની તરફે છે એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. અને એનાથી પણ વધારે ગંભીર વાત એ છે કે હવે ભારતની સિચ્યુએશન સેન્ડવિચ પોઝિશનની થઈ ગઈ છે. ઇઝરાયલ અને ઈરાન બંને ભારત માટે દોસ્ત છે. ઇસ્લામિક દેશોમાં કતાર જે સૌથી મોટું નામ છે એણે કહ્યું છે ઇઝરાયલને રોકવામાં નહીં આવે તો મિડલ ઇસ્ટમાં ગંભીર પરિણામો જોવા મળશે. સાઉદી અરેબિયા એવું કહ્યું છે ઈરાનની સંપ્રભુતા જોખમમાં છે. ઇઝરાયલે આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કર્યો છે. ઓમાન એવું કહ્યું છે કે આ અસ્વીકાર્ય છે, આનાથી મિડલ ઇસ્ટની સ્થિરતા નબળી પડી છે. કુવૈત કહે છે આ હુમલાથી મિડલ ઇસ્ટની સ્થિરતા જોખમાઈ ગઈ છે. તુર્કી કહે છે હુમલાથી સ્પષ્ટ થયું છે કે નેતન્યાહુ સરકાર કૂટનીતિથી સમસ્યા ઉકેલવા સક્ષમ નથી. ઈરાનનું કટ્ટર દુશ્મન ઈરાક પણ એવું કહે છે કે ઇઝરાયલનો હુમલો મિડલ ઇસ્ટની શાંતિ હણી લેશે. અને પાકિસ્તાન એવું કહે છે કે ઇઝરાયલનું આ ગંભીર અને બેજવાબદારી ભર્યું પગલું છે. આ બધા જ ઇસ્લામિક દેશો છે અને ઈરાનના સપોર્ટમાં એમને સ્ટેટમેન્ટ આપ્યા છે. કયો દેશ કોની સાથે છે? ઇઝરાયલની સાથે કોણ છે? અમેરિકા, યુકે, ફ્રાન્સ, બ્રિટન, જર્મની, યુરોપના દેશો. ઈરાનની સાથે છે ચીન, પાકિસ્તાન, રશિયા, સાઉદી અરેબિયા, કતાર, ઓમાન, કુવૈત, તુર્કી, ઈરાક, યમન, લેબનોન અને મિસ્ર. અને ભારતનું નરોવા કુંજરોવા છે. ઇઝરાયલ અને ઈરાનના જે આ જંગમાં બે વાત બહુ સ્પષ્ટ છે કે વિસ્તારવાદી નેતાઓ ઈરાનની તરફમાં છે. ચીન, રશિયા એ બધા ઈરાનની તરફેણમાં છે. અને બીજું સ્વાભાવિક કારણ એ છે કે અમેરિકા ઇઝરાયલ તરફે છે. પણ ટ્રમ્પે એવું કહ્યું છે કે હવે શાંતિ વાર્તા નહીં, હવે વોરશિપ એમણે મિડલ ઇસ્ટ તરફ મોકલી છે. ટ્રમ્પનું વલણ અત્યારે દુનિયાના દેશો સાથે એવું છે કે તમે મારી સાથે બિઝનેસ કરો. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.